વડાપ્રધાન મોદીએ બિહારમાં પૂર્ણિયા એરપોર્ટનું લોકાર્પણ કર્યું. સાથે 36,000 કરોડના વિકાસ કાર્યોની બિહારવાસીઓને ભેટ આપી. પૂર્ણિયાથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ મળશે. વડાપ્રધાન મોદીએ કહ્યું, બિહારમાં ચૂંટણી જીતતા જ આગામી 5 વર્ષમાં યુવાનોને 1 કરોડ નોકરીઓ આપીશું. એનડીએ બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ. વડાપ્રધાન મોદીએ કહ્યું, આરજેડી કોંગ્રેસથી બિહારના સન્માન અને ઓળખને ખતરો. બીડી સાથે રાજ્યની સરખામણી કરી. પીએમ મોદીએ બિહાર એસઆઈઆર પર કહ્યું, ઘૂસણખોરોને બહાર જવું જ પડશે, પરંતુ ઘૂસણખોરોને બંધ કરવાની એનડીએની જવાબદારી છે. બિહાર એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું, ગડબડ હશે તો એસઆઈઆર રદ કરીશું. બિહાર અંગે જે નિર્ણય આપીશું તે આખા દેશને લાગુ પડશે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધો વધારવા અમેરિકન પ્રતિનિધિ મંડળ આજે મોડી રાતે દિલ્હી પહોંચશે. બંને દેશો વચ્ચે ટેરિફ અંગે પણ ચર્ચા થશે. ઇન્દોરમાં આરએસએસના વડા મોહન ભાગવતે અંગ્રેજો પર નિશાન સાધ્યું. ભાગવતે કહ્યું, બ્રિટિશ પીએમ ચર્ચિલે કહ્યું હતું કે ભારત ટકી નહીં શકે અને વિભાજિત થઈ જશે. ભાગવતે કહ્યું, હવે ઇંગ્લેન્ડ ખુદ વિભાજન ના આરે. વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેટલીક કલમો પર રોક લગાવી. સુપ્રીમે 5 વર્ષના જરૂરિયાતવાળી કલમ પર રોક લગાવી. સુપ્રીમે કહ્યું, સમગ્ર કાયદા પર રોકનો મામલો નથી. સુપ્રીમે ચુકાદો આપતા કહ્યું, વક્ફ કાયદો ચાલુ રહેશે. કેટલીક કલમ પર રોક લગાવી છે. વક્ફ કાયદાની માન્યતા પર ચુકાદો નથી. રજિસ્ટ્રેશનની જોગવાઈ યથાવત રહેશે. સુપ્રીમે કલમ 3 અને 4 પર તેમજ વક્ફ અનુચ્છેદ 374 પર રોક લગાવી. મુસ્લિમ જ સભ્ય બનાવવા પ્રયાસ થાય. બોર્ડનો સીઈઓ મુસ્લિમ સમુદાયનો વ્યક્તિ બને. ચુકાદો આપતા સુપ્રીમે કહ્યું કે બોર્ડમાં 3 થી વધુ બિન મુસ્લિમ સભ્યો ન રાખવા જોઈએ. વક્ફ બોર્ડની માન્યતા પર આ નિર્ણય નથી. દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસાની વહેલી વિદાય. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય શરૂ થાય છે. આ વખતે 14 સપ્ટેમ્બરથી જ ચોમાસાની વિદાય શરૂ. પશ્ચિમી રાજસ્થાનમાંથી ચોમાસાએ ગઈકાલે લીધી વિદાય. પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારમાં વિદાયની શરૂઆત. 2-3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગમાંથી ચોમાસું વિદાય લેશે. દેશના હવામાન ખાતાએ કહ્યું, ચોમાસું આ વખતે વહેલું આવ્યું, વહેલું જઈ રહ્યું છે. આ વખતે સિઝનમાં કુલ 832.2 મિલીમીટર વરસાદ પડ્યો. ચોમાસામાં આ વખતે સામાન્ય કરતાં 7% વરસાદ વધારે. રાધનપુરના સરદારપુરામાં વરસાદ બંધ થયાના 6 દિવસ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં. જગદંબા રેસિડેન્સીમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને હાલાકી. જગદંબા રેસિડેન્સીમાં ઢીંચણસમા પાણી ભરાયેલા રહેતા લોકોમાં રોષની લાગણી. સરપંચ અને તલાટીને અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં. સ્થાનિકોએ કહ્યું, વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગંદકી વધી. બનાસકાંઠાના વાવમાં ભારે વરસાદે વિનાશ વેર્યો. વાવ તાલુકાના આકોલી, ટોભા, સાબા, પાનેસડા, ગઢસીસર સહિતના ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ. 5 ગામમાં 500 હેક્ટરથી વધુનો તમામ પાક બળીને રાખ થઈ ગયો. ખેતરમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોનો કોળિયો છીનવાયો. સુઈગામમાં 300થી વધુ પશુના મોત. રાતા પાણીએ રોતા ખેડૂતે કહ્યું, 1 વર્ષની મહેનત પાણીમાં ગઈ. વાવ તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક રાહત રૂપે ઘાસચારો અને મદદની માંગ કરી. ખેડૂતોએ કહ્યું, સરકાર ઝડપથી સર્વે કરી વળતર ચૂકવે. વળતર ન મળે તો જીવવું મુશ્કેલ બનશે. ચોમાસામાં સાબરકાંઠાના પોલો ફોરેસ્ટનું કુદરતી સૌંદર્ય ખીલ્યું. નદીઓ વહેતી થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. પહાડોએ લીલી ચાદર ઓઢી. નવી મુંબઈમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રોડ રસ્તા અને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. ભારે વરસાદથી મુંબઈ ફરી જળબંબાકાર. હિન્દમાતા, કુર્લા, વર્લી સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. કિંગ સર્કલ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. મુંબઈમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર. વડાલામાં ટેકનિકલ ખામીને કારણે મોનોરેલ અટકી ગઈ. મોનોરેલના મુસાફરોને બીજી ટ્રેનમાં મોકલવામાં આવ્યા. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે વરસાદ. ગંગા નદીના જળસ્તરમાં વધારો થતા લોકોના ઘરમાં નદીના પાણી ભરાયા. લોકો સામાન સાથે સ્થળાંતરણ માટે મજબૂર બન્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. અમિત શાહની હાજરીમાં 50,000 ખેડૂતોનું સંમેલન. જયેશ રાદડિયાની આગેવાનીમાં ખેડૂત સંમેલનની તૈયારીઓ.
પીએમ મોદીના જન્મદિવસને લઈને આયોજન સગર્ભા માતાનું રસીકરણ, પંચગુણી રસીકરણ કરાશે. બ્રેસ્ટ કેન્સરની તપાસ સહિત અનેક કાર્યક્રમનું કરાયું છે આયોજન. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યાર્ડ બોર્ડના ચેરમેન શિશુપાલસિંહ રાજપૂતનું નિવેદન કહ્યું. પીએમના જન્મદિવસે રાજ્યમાં 75 કાર્યક્રમો યોજાશે. મેદસ્વિતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. સુરતમાં કોંગી કાર્યકરોએ રોડ પર હેલ્મેટ તોડી વિરોધ કર્યો. રાજકોટમાં હેલ્મેટના કાયદા પર પ્રતિબંધ તો સુરતમાં કેમ નહીં? હેલ્મેટ માટે એક જ રાજ્યમાં અલગ અલગ કાયદો કેમ? ભાવનગરના તલગાજરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને ગ્રામજનો વચ્ચે રકઝક. ગ્રામજનોએ સાધુને ગામમાં ન પ્રવેશવા આગ્રહ કર્યો. સાધુએ કહ્યું, હરિભક્તોનું આમંત્રણ હતું એટલે આવ્યા. મોરારી બાપુના ગામ તલગાજરડામાં ગ્રામજનોએ કહ્યું, આ ગામ સનાતન ધર્મનું છે, અહીં આપની જરૂર નથી. અમારા હનુમાનજી અને માતાજી મોટા છે. ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી. સોલા પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં તપાસ હાથ ધરી. હાઈકોર્ટમાં વારંવાર મળી રહ્યા છે ધમકીભર્યા ઈમેલ. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું. આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન, ફિક્સ વેતન અને ઓનલાઈન કામગીરી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે માંગ કરી. બનાસકાંઠામાં વરસાદી તારાજીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપી સહાય આપવા માટે માંગ. ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ. દાંતીવાડા ડેમ ભયજનક સપાટી નજીક પહોંચવા આવ્યો. ડેમમાંથી આવક પ્રમાણે નદીમાં પાણી છોડવા માટે માંગ. અમદાવાદની ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ. જર્જરિત બિલ્ડિંગમાં ફરી લાઇબ્રેરી શરૂ કરતા વિરોધ. 2 વર્ષથી જર્જરિત બિલ્ડિંગ બંધ કરાઈ હતી. સુરત મનપામાં આશા વર્કર બહેનોનો વિરોધ. માતૃવંદના યોજનાની કામગીરીનું વેતન ન મળ્યાનો આક્ષેપ. વર્ષ 2022ની કામગીરીનું વેતન ચૂકવ્યું ન હોવાનો આક્ષેપ. 150 કરતાં વધુ આશા વર્કર બહેનો વેતનથી વંચિત. એક ફોર્મ દીઠ ₹150 આશા વર્કરને ચૂકવવાના હતા. ઓનલાઈન કામગીરીમાં મોબાઈલ ન આપતા માત્ર સિમ કાર્ડ આપ્યા અને તે પણ ચાલતા ન હોવાનો આક્ષેપ. પગાર વધારો અથવા કાયમી નોકરી આપવાની માંગ ઉઠી. મહેસાણામાં ટ્યુશનિયા શિક્ષક સામે કાર્યવાહીની માંગ. ફેડરેશન ઓફ એકેડેમિકે ડીઈઓને આપ્યું આવેદનપત્ર. શિક્ષણના વેપારીકરણ, ખાનગી ટ્યુશન સામે રજૂઆત. શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની અપીલ. ફરજિયાત ટેટને લઈ ગાંધીનગર કલેક્ટરને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજૂઆત. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં તાત્કાલિક હસ્તક્ષેપ માટે રજૂઆત. રાજ્યભરમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાશે. દેશમાં 20 લાખ કરતાં વધુ શિક્ષકોને અસર થશે. 2010 પૂર્વે નિમણૂક શિક્ષકોને ટેટમાંથી છૂટ અપાઈ છે. 2010 પછી નિમણૂક શિક્ષકોને ટેટ પાસ કરવું જરૂરી. નિશ્ચિત સમયગાળામાં શિક્ષકોને ટેટ પાસ કરવું જરૂરી. મોડાસા નગરપાલિકા ગ્રામ પંચાયતોના સમાવેશનો વિરોધ. કલેક્ટર કચેરી પર ગ્રામજનોએ હંગામો કર્યો. નગરપાલિકામાં સમાવેશના વટહુકમને રદ કરવાની માંગ. પંચમહાલના શહેરામાં મનરેગામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. પંચામૃત ડેરીમાં ખોટી રીતે પેવર બ્લોક નાખ્યાનો આક્ષેપ. ગેરકાયદે 60 લાખના પેવર બ્લોક નખાયાનો આક્ષેપ. મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તપાસની માંગ. તાપીના નિઝર તાલુકા ખેડૂત સહકારી વેચાણ સંઘની ચૂંટણીમાં 18 બેઠકમાંથી 17 પર સહકારી પેનલનો વિજય. સહકારી આગેવાન સુનિલ પટેલની કારમી હાર. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે બનેલા નવા બ્રિજના લોકાર્પણને લઈને વિવાદ. બ્રિજ તૈયાર હોવા છતાં લોકાર્પણના વિલંબ થતા વિપક્ષે બ્રિજ ખુલ્લો મૂક્યો. પોલીસે નવનિર્મિત બ્રિજ ફરી બંધ કરાવ્યો.
બ્રિજ ખુલ્લો ન મુકાતા ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાઈ રહી છે. જામનગર મનપાના વિપક્ષ નેતા ધવલ નંદાએ આક્ષેપ કર્યો કે તૈયાર બ્રિજ ખુલ્લો ન મૂકવો એ લોકો સાથે અન્યાય. બ્રિજ ખુલ્લો મુકાતા પોલીસની ટીમ પહોંચી. અમદાવાદમાં મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસે પ્રદેશ કાર્યાલયે મહિલા કોંગ્રેસની મળી બેઠક. સંગઠનને મજબૂત કરવા પાલિકાની ચૂંટણી લડવા બાબતે ચર્ચા થઈ. પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની પાટીદાર સમાજની માંગને કોળી સમાજનું સમર્થન. કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કહ્યું કે આ માંગણી કોળી સમાજની પાટીદાર સમાજની લડાઈમાં કોળી સમાજનું સમર્થન છે. સરદાર સન્માન યાત્રા ગાંધીનગર પહોંચી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાનું સ્વાગત કર્યું. બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા. સરદારની 150મી જન્મજયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન. પાટણના હારીજમાં દૂધસાગર ડેરીના વિરોધમાં પશુપાલકોના સંમેલનમાં હોબાળો. સંમેલનમાં ડેરીના સમર્થકો ધસી આવતા પશુપાલકો અને ડેરીના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સંમેલનમાં દૂધ મંડળીઓના મંત્રીઓ અને પ્રમુખો આવતા હોબાળો થયો. પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર રોકી દેવાતા બંને જૂથોના લોકોએ સામસામે સૂત્રોચ્ચાર કર્યો. દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું. દૂધધારા ડેરીના કુલ 9 ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ કર્યા. મનસુખ વસાવા અરુણસિંહ રણા લડી લેવાના મૂડમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપી ચીમકી. એમપી મનસુખ વસાવાનું સસ્પેન્શનને લઈને નિવેદન. ઘનશ્યામ વસાવા પ્રકાશ દેસાઈ સામે ગંભીર આક્ષેપ કરાયા. ચર્ચા કર્યા વિના જ મેન્ડેટ આપી દેવાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને ફટકો પડશે. કોઈની મહત્વાકાંક્ષાને કારણે પાર્ટીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસ બીટીપીના ઉમેદવારોને પાર્ટીએ મેન્ડેટ આપ્યા. ભાજપના કાર્યકર્તાઓને મેન્ડેટ ન અપાયા. દૂધધારા ડેરીમાં વિવાદ મુદ્દે ભાજપ મહામંત્રી રજની પટેલનું નિવેદન. મેન્ડેટનો ભંગ કરીને ઊભા રહેનાર સામે પગલાં લીધા. દૂધધારા ડેરીના કુલ 9 ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ કર્યા. રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતર માટેનો 84 લાખનો ખર્ચ દર્શાવતા વિવાદ. સફાઈ, એસી ફિટિંગ, જર્જરિત બિલ્ડિંગ રિપેરિંગનો ખર્ચ દર્શાવાયો. રાજકોટ કારોબારી સમિતિના ચેરમેન પીજી કિયાડાએ કહ્યું કે સાચો ખર્ચ નહીં હોય તો તપાસ કરાવીશું. શંકા છે એટલે 30 દિવસમાં તપાસ કરાશે. ખર્ચની રકમ અંગે એક્ઝિક્યુટિવ ઇજનેરે વિગતો આપી. ભુજમાં અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફર્યું. 4 આરોપીઓના ગેરકાયદે દબાણ તોડી પડાયા. આરોપીઓએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પડાયું. સુરતના ઓલપાડની કુડસદ જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણીના વિરોધમાં બેનર લાગ્યા. પૃથ્વી પર બન્યો માનવસર્જિત નર્કના રસ્તાનો બેનર. નર્ક ગલીમાં તમારું સ્વાગત છેનું લાગ્યું બેનર. કેમિકલયુક્ત અને ગટરના પાણીથી લોકો અકળાયા. ઔદ્યોગિક એકમો બે રોકટોક ગંદુ પાણી છોડે છે. આખું વર્ષ કેમિકલયુક્ત પાણીની સમસ્યા. બેનર લગાવી લોકોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો. સાબરકાંઠામાં ચોમાસુ સિઝનમાં પાણીની પારાયણ. વડાલીમાં 10 કરતાં વધુ દિવસથી પાણીની સમસ્યા. પાણીની સમસ્યાને લઈને મહિલાઓ બની રણચંડી. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની માં અંબાના શરણે. વાસુદેવ દેવનાની સાથે મંત્રી અને સાંસદે પણ યાત્રાધામ અંબાજીમાં પૂજા અર્ચના કરી. મહેસાણાના મંડાલીમાં વીજ કરંટના કેસમાં હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. ફેબહિન કંપનીમાં 8 લોકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા 2 કામદારોના મોત થયા હતા. ક્રેન પરની બૂમ ટ્રોલી વીજવાયરને અડી ગઈ હતી. દ્વારકાના ભાણવડમાં ફરી ભૂકંપ અનુભવાયો. મોડી રાતે 2.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ઘર બહાર દોડી આવ્યા. ભૂકંપને લઈને લોકોના ઘરોમાં તિરાડો પડી. સતત ભૂકંપને કારણે 9 દિવસથી ભાણવડવાસીઓના જીવ તાળવે ચોંટ્યા. બાળકો અને મહિલાઓમાં ભયનો માહોલ. મામલતદાર દ્વારા લોકોને સાવચેત કરાયા.
વલસાડમાં દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર મળ્યું. કન્ટેનર દરિયામાં હોવાથી તપાસમાં વિલંબ. ભરતીના પાણી ઓસર્યા બાદ તપાસ હાથ ધરાશે. કન્ટેનરમાં ઓઇલ અથવા કેમિકલ હોવાની શંકા. જામનગરમાં ગીતા લોજવાળી બિલ્ડિંગનો ભાગ ધરાશાયી. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો પર જર્જરિત ભાગ તૂટીને પડ્યો. ધરાશાયી થવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદમાં બિલ્ડરની હત્યામાં મુખ્ય આરોપી મનસુખ લાખાણી ઉર્ફે જેકીની ધરપકડ. બિલ્ડર હિંમત રૂદાણીની કરાઈ હતી હત્યા. કન્સ્ટ્રક્શન સાઇટના 45 કરોડના વ્યવહારમાં હત્યા કરાઈ. અમદાવાદમાં બિલ્ડર હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓને સાથે રાખીને કર્યું રિકન્સ્ટ્રક્શન. બિલ્ડરની હત્યા કરી લાશ ગાડીમાં લઈ ગયા હતા. લાશ સાથેની ગાડી નિકોલ બ્રિજ નીચે છુપાવી હતી. અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. રામોલ પોલીસે 6 લોકોની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વસ્ત્રાલના કબીર મંદિર પાસે બનેલી લૂંટ અને અપહરણના કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. પહેલા 7 દિવસ સુધી વેપારીની આરોપીઓએ રેકી કરી હતી. તાપીમાં આંગડિયા પેઢીના 2 કર્મચારી લૂંટાયા. બંદૂક બતાવી લૂંટારુએ 50,000 લૂંટ્યા. ગાડીના ડ્રાઈવર અને અન્ય એકનું અપહરણ કરાયું. 2 કારમાં આવેલા 8 લૂંટારુએ લૂંટ ચલાવી. અમદાવાદના પાલડીમાં હત્યાના આરોપીઓના વરઘોડામાં પોલીસ પર ઉઠ્યા સવાલ. હત્યાનો મુખ્ય આરોપી લોકઅપમાંથી બહાર નીકળ્યો ત્યારે લંગડાતો ચાલતો હતો. ઘટના સ્થળે પહોંચતા જ આરોપી અજય ઠાકોરની ચાલ સામાન્ય થઈ ગઈ. સુરતના સગ્રામપુરામાં ભિક્ષુકે છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી. રૂપિયાની લેતી દેતીમાં હત્યા કર્યાનું ખુલ્યું. પોલીસે આરોપી ભિક્ષુકની ધરપકડ કરી.